બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ટેક્સપીન ફાર્મ ખાતે ભવ્ય બ્રહ્મોત્સવ ઉજવાયો, જેમાં BAPAS સ્વામિનારાયણ સંપ્રદાયના 400 સંતોની ઉપસ્થિતિમાં બ્રહ્મોત્સવની ઉજવણી કરવામાં આવી. રાણપુર શહેરમાં ટેક્સપીન ફાર્મ ખાતે BAPAS સ્વામિનારાયણ સંપ્રદાયના 400 સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય બ્રહ્મોત્સવ ઉજવાયો. BAPAS સંપ્રદાયના 400 વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં આ બ્રહ્મોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ભવ્ય સત્સંગ સભા યોજાઈ. બ્રહ્મોત્સવનું આયોજન રાણપુરમાં આવેલ ટેક્સપીન બેરિંગ કંપનીના ઓનર ભૂપેન્દ્રભાઈ ચુનીલાલ મકવાણા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્રહ્મોત્સવ કાર્યક્રમની અંદર સત્સંગ સભામાં BAPAS સ્વામિનારાયણ સંપ્રદાયના વડીલ અને વિદ્વાન સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. આ બ્રહ્મોત્સવની ઉજવણી પ્રસંગે નારાયણમુનિ સ્વામી, ભદ્રેશ સ્વામી, આત્મતૃપ્ત સ્વામી, ગલપ્રસાદ સ્વામી, ગલપ્રિય સ્વામી, મધુરવદન સ્વામી, મુનિસેવા સ્વામી, અમૃતસેવક સ્વામી સહિત 400 સંતો પધાર્યા હતા અને 2000 કરતાં વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ દિવ્ય અને ભવ્ય બ્રહ્મોત્સવની સત્સંગ સભામાં ટેક્સપીન બેરિંગ કંપનીના ઓનર ભૂપેન્દ્રભાઈ મકવાણા, દીપેનભાઈ મકવાણા, વિશાલભાઈ મકવાણા, RMP બેરિંગ કંપનીના ઓનર રાજુભાઈ મકવાણા, મિતેનભાઈ મકવાણા, રાસ બેરિંગ કંપનીના ઓનર હરિભાઈ મકવાણા, આલ્ફા બેરિંગ કંપનીના ઓનર લલિતભાઈ સોલંકી તેમજ રાણપુર શહેર અને રાણપુર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા અને આ દિવ્ય બ્રહ્મોત્સવ પ્રસંગે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. BAPS સંસ્થા સાધુ મુનિ સેવાદાસ. બ્રહ્મોત્સવ એટલે પોષી પૂનમનો દિવસ. ભગવાન સ્વામિનારાયણે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને એ દીક્ષા આ દિવસે આપી હતી. એ દિવસે આ બ્રહ્મોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. ત્યાં વિદ્વાન સંતોના કથા વાર્તાનો લાભ પણ પ્રાપ્ત થયો. એની અંદર પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અદ્ભુત કથા વાર્તાનો લાભ ત્યાં આગળ આપ્યો. ખરેખર બધા હરિભક્તોને બહુ જ રાજી કર્યા. એમને એક પ્રશ્ન એવો કર્યો કે અહમ ને મમત્વના પ્રશ્નો છે. આજે દેશ અને સમાજના જે કાંઈ પ્રશ્નો છે એ અહમ ને મમત્વના છે, એનું સુંદર મજાનું નિરાકરણ પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ એ કરેલું. ભદ્રેશ સ્વામીએ બ્રહ્મ શું છે, અક્ષર શું છે, એનું સુંદર રીતે એ છણાવટ કરી. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ ભગવાન પ્રગટ છે આ પૃથ્વી ઉપર એનું પણ સુંદર રીતે પ્રવચન કર્યું. ભગવાન અંતકાળે તેડવા માટે આવે છે એ પ્રકારે એમને સરસ પ્રવચન કરી અને આ વાતની ખૂબ જ સારી છણાવટ કરી. એ બધા હરિભક્તોને ખૂબ જ આનંદ થયો હતો. તો આવા સુંદર મજાના પ્રવચનો એ આ બ્રહ્મોત્સવની અંદર થયા હતા. 400 જેટલા સંતો ત્યાં આગળ આવી અને ખૂબ જ એ બધાને લાભ આપ્યો હતો. તો આ રીતે એ બ્રહ્મોત્સવનું આયોજન થયું હતું. ભૂપેન્દ્રસિંહ મકવાણા, ટેક્સપીન બેરિંગનો ચેરમેન બોલું છું. આજે બ્રહ્મોત્સવનો આજે કાર્યક્રમ હતો. તેની અંદર 400 સંતો પધારેલા અને લગભગ 2000 જેટલા હરિભક્તો પધાર્યા હતા. અને એમાં મુખ્ય પૂજ્ય કોઠારી સ્વામી સાળંગપુરના આવેલા, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પધારેલા અને પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી પણ અહીંયા પધારેલા અને પૂજ્ય ભદ્રેશ સ્વામી પણ અહીંયા પધારેલા અને ઘનશ્યામ પ્રસાદ ભંડારી સ્વામી પધારેલા, પૂજ્ય મધુવદન સ્વામી પણ અહીંયા પધારેલા અને પૂજ્ય બાપુ સ્વામી અને પૂજ્ય મુનિ સ્વામી અહીંયા પધારેલા. અને 400 સંતોનું અહીંયા આગમન આજરોજ થયું છે. જે સ્વામિનારાયણ ભગવાન જ્યારે અહીંયા લોયા જતા હતા ત્યારે રાણપુર પધારેલા 400 સંતો સાથે. એવું જ આયોજન અહીંયા આજે ખૂબ સુંદર રીતે કરવામાં આવેલું છે અને ભોજનની પણ સરસ રીતે સગવડતા કરવામાં આવેલી છે. અને હરિભક્તો ખૂબ રાજી થયા છે અને ખૂબ પૂજ્ય કોઠારી સ્વામી, નારાયણ મુનિ સ્વામી અને ભદ્રેશ સ્વામી એ ખૂબ જ સરસ રીતે અહીંયા આજે આપણને જ્ઞાન આપ્યું છે અને ખૂબ સરસ સભા થઈ છે અને બધા હરિભક્તો ખૂબ જ રાજી થયા છે. 400 સંતો પહેલાં તો ભેગા કરવા એ જ મુખ્ય આપણા સહભાગ્ય કહેવાય, આપણા
ખૂબ જ પુણ્ય હોય ત્યારે જ 400 સંતો આપણે ત્યાં પધારે. આજે તમે વિચાર કરો કે 5 સંત કોઈના ઘરે નથી આવતા, એટલે 400 સંત પધાર્યા. એ આપણે સહજાનંદ સ્વામી પોતે જાતે પધાર્યા એમ જ કહેવાય. સંતના રૂપની અંદર ભગવાન વસેલા જ છે અને ભગવાન એમની સાથે જ છે, એટલે ભગવાન પધાર્યા એમ જ કહેવાય. ભગવાને ખૂબ સુંદર આપણને ફૂલ વર્ષા કરી અને આ સભાને શોભાવી છે. તેવા જ આપણે એ પ્રમાણે જ આપણા ભાગ્ય કહેવાય કે આવા સંતો આપણે ત્યાં પધાર્યા.